અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં આગ, 4 કામદારના મોત પાછળ આગનું કારણ અકબંધ. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારની ગુડબુકમાં આવતા સદર કંપનીના ડાયરેક્ટરો અન્ય સ્થળે પણ કેમિકલ પ્રવાહી શુદ્ધિકરણ ઇન્સિનરેશન સોલિડ વેસ્ટ ડિપોઝલની કામગીરી કરે છે. અખબારોમાં પ્રસિદ્ધ થયેલ વિગતમાં પાણી શુદ્ધિકરણ કરેલ ટેન્કમાં વેલ્ડિંગની પરવાનગી બાદ તણખો ઝરતા આગ લાગી એ ટેકનિકલ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓના મગજમાં વાત ઉતરતી નથી. કેમ કે સોલવન્ટ ભરેલ હોય તો જ આગ લાગે જ્યારે શુદ્ધિકરણ કરેલા પાણીની ટેન્કમાં વેલ્ડિંગ પરવાનગી અપાયા બાદ આગ લાગે તો વેલ્ડરને ટેન્કમાં શું છે તેની જાણ ન હોય એ વ્યાજબી છે અને કંપની પ્રમાણે તેમાં પાણી હતું કે જ્વલનશીલ પ્રવાહી હતું તેની જાણ ન હોય એ માનવામાં આવે તેમ નથી. ત્યારે જો સોલવન્ટને પાણી સમજી પરમિશન અપાઈ હોય તો કદાચ પોલીસ કંપનીની બેદરકારી ગણી આવા બેજવાબદાર સ્ટાફ રાખવા બદલ કંપનીના કર્તાધ્રતા માલિકો સામે ગંભીર ગુનો ગણી યોગ્ય કલમો માલિકો સામે લગાવવા હિંમત બતાવશે કે રાજકારણના કથિત ઓર્ડરથી ભીનું સંકેલશે એ નીતિમત્તાનો પ્રશ્ન છે. વળતર ચૂકવણીથી ગુન્હાની ગંભીરતા હળવી બનતી નથી, માટે કોઈપણ સહેશ્રમ વગર યોગ્ય પગલાં લેવાય તો જ અન્ય ઉદ્યોગોમાં દાખલો બેસશે એમ પ્રજાનું માનવું છે.